જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જામવાડી ગામે ભાજપના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને ગાળો ભાંડવામાં આવી ને આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર મેદાને આવ્યા હતા। આને લઈને આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ને જે બ્રિજ તોડવાને લઈને હાલ અરજી થઈ છે તે મામલે ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। શું આખો મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જામવાડી ગામમાં આજથી 5 વર્ષ પહેલાં ખેડૂતોએ સ્વખર્ચે પોતાના પૈસાથી અહીંયા બ્રિજ બનાવ્યો હતો, પરંતુ કેટલાક લોકો દ્વારા હવે આ બ્રિજ તોડવાને લઈને અરજી કરવામાં આવી છે। આને લઈને ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોનું કહેવું છે કે આ બ્રિજથી અવર જવર તેઓ કરતા હોય છે ને અહીંયા કોઈ પણ સમસ્યા નથી, પાણી ભરાવાનો પણ કોઈ મુદ્દો નથી, છતાં કોઈ કિન્નાખોરી રાખીને આ બ્રિજ તોડવા માટે અરજી કરવામાં આવી છે। ને આ મુદ્દો માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા છે તેઓ સંકલનમાં પણ લઈ ગયા હતા। આ બાબતના સંદર્ભમાં જ્યારે તેઓ નિરીક્ષણ કરવા માટે બ્રિજ પાસે પહોંચ્યા તે દરમિયાન ખેડૂત સાથે તેમની બોલાચાલી થઈ અને ખેડૂતને ગાળો પણ ભાંડી હોય તે પ્રકારનો વિડીયો તેમનો સામે આવ્યો હતો। આ બાદ આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો ને શું માંગ કરી છે ખેડૂતોએ અને આપ નેતાએ તે સાંભળો। જામવાડી ગામનો પ્રશ્ન છે મારી આગળ એમાં 2022 અત્યાર સુધીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કંઈ કામ કર્યું નહીં, એટલે આ ખેડૂતો 30 જેટલા ખેડૂતોને જવાના પોતાના વાડિયાથી વાયામાંથી જવું પડતું। સ્વ ખર્ચે આ લોકોએ પોતાનો પુલ બનાવ્યો, પોતાની માલિકી બનાવી, સરકારી કોઈ જગ્યા ઉપર નહીં। એ પુલમાં એક ગામનો એક રહીશ અરજી કરે છે, અરજી કરીને મામલતદારમાં અરજી કરે છે, પછી પ્રાંતમાં કરે છે। પ્રાંત 2022માં 10 ઓગસ્ટે એક હુકમ આપે છે। હુકમમાં ક્યાં એવું મોટું પુલ તોડી નાખ્યું, છતાં પણ મામલતદાર સાહેબ શ્રી આવી અને એ હુકમનું અમલ કરે છે, ખેડૂતોમાં સાથ સહકાર આપે છે ને એ હુકમનું પાલન કરીને જે થોડું ઘણું ડેમેજ કરવાનું હતું એ કરીને જતા રહે છે, એટલે હુકમ ત્યાં પૂર્ણ થઈ ગયું। પછી ફરીથી સાહેબ ભગવાનજીભાઈ કરગઠિયા માંગરોળના ધારાસભ્ય છે, એ ફરિયાદ સંકલનમાં કલેક્ટરશ્રીના ફરિયાદ કરે છે કે આ પુલ તોડી નાખે। જ્યારે પુલ છે એ પોતાની માલિકીની જગ્યામાં છે, એક પણ ખેડૂતને નુકસાન નથી થતું। સાહેબ શ્રી 5 વર્ષથી આ પુલ બન્યો, અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને નુકસાન થયું એક પણ ખેડૂતે નથી કીધું। આ 29 ખેડૂતો છે। કાલે માનનીય પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ધારાસભ્ય શ્રી સ્થળ તપાસ કરવા ખેડૂતો ત્યાં હાજર હતા, જે અરજી કરતા હતા એ પોતે આવ્યો નથી। આ ખેડૂતોને બધા કીધા એ બધા ને હાજર રહ્યા। આ ખેડૂતોએ વાત રજૂ કરી કે આ અમારી જગ્યા છે, માલિકીની જગ્યા, કોઈ નુકસાન નથી। સાહેબ, સૌથી મહત્વનો પ્રશ્ન, તમને ખબર છે કે આ વર્ષે તમે પણ અહીંયા છો કે સૌથી વધારે 24 કલાકમાં 30 ઇંચ વરસાદ પડ્યો માળિયા પંથકમાં, તોય આ પુલને કારણે એકના ખેતરમાં પાણી ગયું નથી કે કોઈને 1% નુકસાન થઈ નથી, છતાં પણ આ તોડી નાખવા માટે ધારાસભ્ય શ્રી ક્રિયા સંકલન અરજી કરે છે। અમારી માંગણી છે કે આ પુલથી કોઈ પણ વ્યક્તિને 1% કોઈ નુકસાની નથી। આજે આ ખેડૂતો બધા એ પણ સ્વીકાર તૈયાર છે, તમે કહેતા હોય તો અમે સોગંદનામું કરી દઈએ કે આ પુલને કારણે કોઈને નુકસાની ભવિષ્યમાં પણ થાય તો અમે સોગંદનામું કરી દેવા માટે તૈયાર છીએ। અથવા અરજી કરતા જે છે એક પ્રૂફ આપે કે આ લોકોને આ પુલને કારણે કોઈને આ નુકસાન થયું, એક તો પ્રૂફ હોવું જોઈએ ને। હુકમમાં પણ ચોખ્ખું લખ્યું હતું કે તપાસ કરી કોઈને નુકસાન લાગે તો પુલ તોડો શબ્દ નથી લખ્યો તો યોગ્ય કાર્યવાહી કરવી, તો છતાં પણ એકને એક વાત લઈને બેઠા છે કે આ પુલ તોડી નાખવું। સાહેબ, આ પુલ તોડ નાખે તો આવું 29 ખેડૂતો જાહે ક્યાંથી ને? એક જ રસ્તો છે। એટલે સાહેબ વિનંતી છે કે આમાં જે આ તમને દેવા આવ્યા છે એ પુલ ન દેવા માટે વાંધાળથી રજૂ કરવા આવ્યા છે, બરોબર છે? આવી જાય લાંગણી નદી છે જ નહીં, ત્યાં ઓપરો છે, એક જ મિનિટ આપજો, મોબાઈલ આગળ રાખો તો અમારે કામ થાય ને એવું બતાવે કે આ 4 મીટર જ છે, તમે આવીને જોઈ જાવ તો 1 મીટરની જગ્યા 1 મીટર પૂરું નથી, 4 મીટર કોઈ નુકસાન નહીં ઓલી સાઈડ તો છે સામેની સાઈડમાં આવી 400 વીઘાની માંડ 100-150 વીઘા જમીન છે, એમાં આ ભાઈ પોતાની પિયુષભાઈની 40 વીઘા જમીન છે, ભાઈને સાથે ઓકળો ચાલુ થશે ત્યાં મારી જમીન એવી ચાલશે। સાહેબ, ગંભીરતાથી વસ્તુને લેજો, અતિ ગંભીર।
એ માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા હતા. રજૂઆત એ છે કે આજથી 5 વર્ષ પહેલા જાંબાડી મુકામે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના પૈસે અને પોતાની માલિકીમાં પુલ બનાવેલ છે. જેને કોઈ અરજી કરતાએ તે પુલ પાડવા માટેની અરજી આપેલી હતી, જેમાં 2022માં 10 ઓગસ્ટમાં એ ચુકાદો આવેલો છે કે યોગ્ય કાર્યવાહી કરવી, પણ પુલ તોડવો એવું ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. ત્યારબાદ મામલેદારશ્રીએ એ હુકમનો અમલવારી કરી અને જે થોડું ઘણું ડેમોન્સ્ટ્રેટ કરવાનું હતું એ કર્યું, એટલે એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો. પરંતુ પાછું ભગવાનજીભાઈ કરગઠિયાએ 2022ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા અને એમાં ફરિયાદ સંકલનમાં એવું કહે છે કે આ પુલ તોડી નાખો, જ્યારે પોતાની માલિકીમાં છે. એ પુલથી આજુબાજુમાં એક પણ ખેડૂતને નુકસાન નથી, આજુબાજુનો એક પણ ખેડૂત આના વિરુદ્ધમાં નથી. 29 ખેડૂતોને જવાનો એ પુલ છે, પોતાની માલિકીનો પુલ છે, છતાં પણ ધારાસભ્યને આ તોડી નાખવો છે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વ સમાજના હોય છે, સર્વ લોકોના હોય છે. ત્યારે રાજા અને પ્રજા વચ્ચે ભેદ ના હોય, પરંતુ ભગવાનજીભાઈ આ પુલ તોડાવીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. જ્યારે એક ધારાસભ્યશ્રીને પુલ બનાવવો હોય, ખેડૂતોની વાચા આપવાની હોય, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું. ભગવાનજીભાઈ, આ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમે ખેડૂતોની સાથે રહ્યો એવી આશા અપેક્ષા રાખો. અને ગામ મારું નામ કાસમ યુસફ દલ જાંબાઈ, જુનાગઢ જિલ્લો માળી આટીના. કાલે પુલ બાબતમાં આવ્યા હતા, બરાબર, ધારાસભ્ય, બરાબર, ભગવાનજીભાઈ કરગઠિયા. તો એ કહે છે કે પુલ પાડી નાખવું, બરાબર. સરપંચને 2 વાહે પડી ગયા મારી પુલ પાડવાતું, અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે, બરાબર, અને રસ્તો છે એ લોકોનો, અને ઘરને પૈસે પુલ બનાવ્યો છે, બરાબર. અમે પુલ ઓછામાં ઓછો 5 થી 6 લાખનો પુલ બનાવ્યો, અને આ ભગવાનજીભાઈ કરગઠિયાને પાડી નાખવું એ વાજબી કહેવાય? એને બદલાવી દેવાનું ત્યાં રહ્યો, અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને, બરાબર. બધા જેટલા ખેડૂત છે બધા મારી સાથમાં છે. એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું હોય તૈયાર થઈ. કાલે શું થયું હતું? કાલે ત્યાં આવી અને કાલે મથાકૂટ કરી થઈ, બરાબર, કે પાડી જ નાખો અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈના ગેરશબ્દો બોલવાનું આવતું જ નથી, બરાબર. તો સરપંચનું મકાન હોય, સરપંચની હદમાં પાડવા દે મને મકાન પાડવા દે, તો ભગવાનજીભાઈ એને હદમાં હોય ફૂલ તો એ મને પાડવા દે ભગવાનજીભાઈ, તો કયો તો હું પાડી નાખો. આજે તમે શું કરવા? અને મારે છે, મારી હદમાં છે અને મારી માલિકીમાં છે, તો એ ભગવાનજીભાઈ ફૂલ પાડવા આવ્યા, બરાબર. તો હું આજે અહીંયા અરજી દેવા આવ્યો, જુનાગઢ આયોજન પત્ર દેવા આવ્યો હું આજે કલેક્ટરશ્રીમાં જુનાગઢ. પ્રશ્નો કે જેમ મેં અગાઉ જણાવ્યું કે અમારી એક ગામમાં એક ખેડૂતોની જમીન છે અને ત્યાં જવા આવવા માટેનો અમે પુલ સ્વખર્ચે માલિકીની જગ્યામાં બનાવ્યો છે અને તંત્ર દ્વારા એક સરપંચની રાજકીય ગુનાખોરીનો ભોગ બનીને એને પડાવી નાખવાનો કારસો રચવામાં આવ્યો છે, જેમાં ના તંત્રને કંઈ ખબર છે, હું એમ માનું છું કે ના સત્તા સ્થાને બેઠેલા લોકોને ખબર છે, પણ આ એક કારસો છે અને જેને ભ્રમિત કરવાનું કામ સરપંચશ્રી દ્વારા કરવામાં આવે છે. અને ભ્રમિત અફસોસ છે કે તંત્ર અને સત્તાધારી માણસો પણ ભ્રમિત થતા આવ્યા છે. આજે એ મુદ્દો ધ્યાને આપવા માટે કલેક્ટરશ્રીમાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ખરેખર આ ધારાસભ્ય દ્વારા ગઈકાલે જે વર્તન કરવામાં આવ્યું, જે આખો માહોલ જે થયો હતો તેને લઈને શું કહો? તેનો જીવ હોવાના નાતે એટલું કહીશ કે ધારાસભ્ય શ્રી હોય કે સામાન્ય માણસ હોય, પેલું કહે છે ને કે ટોળાને ભાન હોતી નથી, હાથ પગ હોતા નથી, કે ટોળાનો ભોગ બની ગયા છે મારા ધારાસભ્ય શ્રી. કારણ કે મારા એટલે કહીશ કે હું એના મત વિસ્તારનો જ માણસ છું, અને એને જે ચશ્મા પહેરાવવામાં આવ્યા છે ગામના સરપંચ દ્વારા, એ ચશ્મા પહેરીને એની દ્રષ્ટિકોણથી જોવામાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રીથી ચૂક થઈ ગઈ છે, પણ એ કોઈ ઇસ્યુ છે નહીં, એ કોઈ મહત્વની બાબત છે નહીં. ના અમને એનાથી પ્રોબ્લેમ છે કે ના અમે એના મતદારો છીએ અને અમારાથી કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. જે રીતે આપણે સાંભળ્યા હતા માંગરોળના જાંબાડી ગામના ખેડૂતો, તેઓ કહી રહ્યા છે કે આ બ્રિજના કારણે તેમને ખૂબ સરળતા રહે છે, રાહતના જે સમાન આ રસ્તો છે, પરંતુ જો આ બ્રિજ તોડી પાડવામાં આવશે તો ઘણી હાલાકી પડી શકે છે રસ્તો પસાર કરવામાં. આમાં ઘણા બધા ખેડૂતોના ખેતરો ત્યાં આવેલા છે ને જે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર પણ લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
ને હવે આજે ભાજપના ધારાસભ્યે ગાળો ખેડૂતને ભાંડી છે તેના કારણે પણ વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ